નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદમાં પરંપરાગત રીતે હોલિકા દહન ઉત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો। પ્રાચીન કાળથી ફાગણ માસની પૂનમના રાત્રે હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવે છે। કેશોદ શહેરમાં મુખ્ય હોળી શરદ ચોક વિસ્તારમાં ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં હોળી સ્થાનિક રહીશો દ્વારા ઉજવવામાં આવે છે અને હોળીની ઝાળ જે દિશામાં જાય એ મુજબ આવનારા વર્ષનો અવતારો કાઢવામાં આવે છે। એ મુજબ સારો વરસાદ થવાની સંભાવના જાણકારોએ દર્શાવી છે। હોલિકા દહન ઉત્સવમાં પરિવારમાં જન્મેલા નવજાત શિશુને પ્રથમ વર્ષે હોળીની પ્રદક્ષિણા કરી તંદુરસ્તીની પ્રાર્થના કરે છે। દર વર્ષે ફાગણ સુદ પૂનમના રાત્રે હોળીનું દહન કરવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવેલ મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં હોળીના દર્શન સાથે હોલિકાની પ્રદક્ષિણા માટે ઉમટી પડ્યા હતા। એ સાથે હોળીમાં ખજૂર, ડાળિયા, ધાણી, શ્રીફળ જેવા દ્રવ્યો પણ હોમ્યા હતા। નવવિવાહિતો તથા આ વર્ષે જન્મેલ બાળકોને લઈને તેમના માતા પિતા સુરભિક્ષની કામનાઓ સાથે હોળીની પ્રદક્ષિણા માટે આવ્યા હતા। હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે। કામનાઓ સાથે હોળીની પ્રદક્ષિણા માટે આવ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।